અમદાવાદથી માંડ 35 કિલોમીટર દૂર આવેલા કેલિયા વાસણા ગામમાં પ્રવેશતાની સાથે જોવા મળે છે આ લીલાછમ શાકભાજીથી લહેરાતું ખેતર. જો કે આવા અનેક લીલાછમ ખેતરોમાં વપરાયેલા રાસાયણિક ખાતરે આ ગામની ઓળખ બદલી નાખી. છેલ્લા દાયકામાં આ ગામમાં કેન્સરના કેસ અને એના કારણે થતા મોતની સંખ્યા એ હદે વધી કે હવે તેને કેન્સર વાળા ગામ તરીકે પણ ઓળખાય છે. 7,000ની વસ્તી ધરાવતા આ ગામમાં કોઈના ઘરે કેન્સરે ફેલાયેલો માતમ આજે પણ છવાયેલો છે, તો કોઈ કેન્સરને માત આપીને બેઠું છે. ધોળકા પાસે કેલિયા વાસણા ગામ આવેલું છે. દિવ્ય ભાસ્કર ગામમાં આજે પહોંચ્યું છે. ગામમાં વાત કરીએ તો લોકો જે રાસાયણિક ખેતી કરી રહ્યા છે તેના કારણે ગામમાં અનેક લોકો કેન્સરગ્રસ્ત છે. ત્યારે દિવ્ય ભાસ્કરના વિશેષ અહેવાલમાં જાણો ગામની વિશે. કેન્સર કે કેન્સરના દર્દીઓ શબ્દ કાને પડતા જ ગામના ચોરે બેઠેલા બાકડે બેઠેલા વશરામભાઈ પહેલા માત્ર મોઢામાં ચાંદી પડ્યાનું ઘટન કરે છે, પણ પછી સ્વીકારી લે છે કે તેમને જડબાનું કેન્સર. ગામમાં પટેલ, ઠાકોર, ક્ષત્રિય, રાજપૂત, રોહિત સમાજના અલગ અલગ વાસ આવેલા છે. જોકે કોઈ વાસ એવો નથી કે જ્યાં કેન્સરે પગલા ના પાડ્યા હોય. અહીં કોઈને અન્ન નળીનું તો કોઈને ફેફસાનું, તો કોઈને બ્લડનું તો કોઈને મોઢાનું કેન્સર છે. ગામના મોટાભાગના ઘરોમાં ડોક્યું કરીએ તો કાં તો ફુલહાર ચડાવેલા ફોટોગ્રાફ નજરે પડે, કાં તો મોઢે રૂમાલ બાંધેલા ગ્રામજનો. દરેકની આપવીતી લગભગ એક સરખી જ છે. પહેલા ચાંદી પડે, પછી ચાંદુ થાય અને પછી ખબર પડે કે કેન્સર છે. ચાંદી પહેલા શરૂઆતમાં નાની પડે છે, પછી ધીમે ધીમે મોટી થાય છે. ત્યારે દવા બાયોપ્સી કરાવો ત્યારે જ ખ્યાલ આવે કે આ ચાંદી છે નહીં છે. લગભગ 8 મહિના જેવું મારે ઓપરેશન કર્યા થયું. એટલે પહેલાં મારા ગાલ પર ચાંદુ હતું અને પછી દાળમાં ત્યાં ફરવું જેવું થયું, પછી નીચે ખોટું ફરવું, પછી અમે એના રિપોર્ટ કર્યા. રિપોર્ટ પરથી કેન્સર જેવી ખબર પડી. શેનું કઈ જગ્યાનું કેન્સર? કરવા ઓપરેશન સારી સ્થિતિ હતી કીમો લીધા ને કયા કારણથી કેન્સર લાગે? અમને તો કયા કારણથી કેન્સર દવાઓ શાકભાજી ખાવા. દાળ દુખતી હતી, દાળની દવા લાય કરી પછી દાળમાં એમને દવાખાને ગયા, પછી ક્યાં ગાંઠ, પછી એમને વધારે કે થઈ ગયું, પછી એમને ઓપરેશન કરવાનું ના પાડ્યું. પછી ચેક લેવડાયા પછી એ ચેકમાં હિપકી ગયા, તે પછી મરી ગયા. એ તો અહીંયા ઓપરેશન કરી પછી ખબર પડી. ક્યાંનું ઓપરેશન કરાયું? એવું ગળાનું એટલે કેન્સર નું હતું. ગુજરી ગયા કયા કારણથી ગુજરી ગયા? એ કેન્સર ના લીધે જ ગુજરી ગયા. ખબર નહીં. એમનો